જય સ્વામિનારાયણ. સદગુરુ એ બ્રહ્માનંદ સ્વામીનું જીવન ચરિત્ર, સ્વામીની યાત્રા એ જ્યાં અટકી ગઈ હતી ત્યાંથી જ આપણે પાછી શરૂ કરીએ. શ્રીજી મહારાજની સાથે એ સદગુરુ બ્રહ્માનંદ સ્વામીનું પેલું વહેલું વિચરણ હતું. મહારાજની સાથે ઘણા એ દેશો ફરેલા અને જ્યાં જાય ત્યાં મહારાજ બસ એક જ વસ્તુ કહેતા કે સ્વામી એ આજે તમે સત્સંગ કરાવો. અમદાવાદની અંદર સ્વામીએ સત્સંગ કરાવેલો. એમાંય પેલા એ પ્રસંગ યાદ હોય તો મોટા શાસ્ત્રી હતા અને શાસ્ત્રી એવું કીધું કે સ્વામી એ આ તો તમે ભાષા કાવ્ય બોલો છો, પણ ભાષા કાવ્ય તો નંબર 2 ઉપર આવે, પેલું તો સંસ્કૃત આવે. અને ત્યારે સ્વામીએ સરસ ઉત્તર આપેલો, મૂળ રહત હૈ ધૂળ મેં, શાખા મેં ફળ ફૂલ. કે શાસ્ત્રી એ જે મૂળ હોય ને એ ક્યાં હોય? એ તો ધૂળમાં હોય. શાખામાં ફળ ફૂલ હોય અને લોકોને મૂળિયામાં નહીં પણ ફળ ફૂલમાં રસ છે. અને તમે જો કહેતા હોય કે અમારું કાવ્ય છે બીજા નંબરનું છે, તો લ્યો હું તમને એક છંદ સંભળાવું. અને એમ કહીને સ્વામીએ એ આપણે છંદ સાંભળેલો ને, લરકી 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 ફરકી ફરકી ફરકી, એ સ્વામીએ છંદ સંભળાવ્યો. સ્વામી કે આમાંથી એકનો પણ અર્થ કહી દો ને. પેલા શાસ્ત્રી તો આમ જોવે પણ કઈ મેળ પડે નહીં. મહારાજે કહ્યું કે સ્વામી એ આમાં તમારા છંદમાં એ બીજા કોઈની તાકાત નથી, તમે જ અર્થ કરો. સ્વામીએ અર્થ સંભળાવ્યો. બાજુમાં જે બીજા સંપ્રદાયના એ સાધુ સંતો સંન્યાસીઓ હશે, ભજન કરવાની જગ્યાએ પેલું ચોપાટ રમતા હતા. હવે એ તો રાત્રે વધારે જામે, અને મોટા મોટા કવિઓ હોય, સંગીતજ્ઞો હોય, એ રાત્રે જ મહેનત કરતા હોય. બ્રહ્માનંદ સ્વામી એ મહારાજનું ધ્યાન કરતા હશે અથવા તો કાવ્યની રચના કરતા હશે ને એમાં આવો બધો અવાજ સંભળાણો, ચોપાટું રમતા હોય. એ મારે એ 12 આવ્યા, 6 આવ્યા, લાવ મારો દાવ છે. આજની ભાષામાં કહો તો લૂડો. બ્રહ્માનંદ સ્વામીને થયું આ બાજુમાં કોનો ઉતારો છે? તપાસ કરાવી તો ખ્યાલ આવ્યો કે આ તો બધા આપણી જ નાતના છે, પણ ભજન કરતા નથી ને આમ ચોપાટું રમે છે. થયું એવું કે બીજે દિવસે બરોબર એમને થયું એ સંન્યાસીઓ ને સાધુ સંતો જે હશે કે બાજુમાં ઓલા બ્રહ્માનંદ સ્વામી મોટા કહેવાય છે ને એ સત્સંગ કરાવે છે, એ ચાલો ત્યાં સાંભળવા જઈએ. પણ ત્યાં સુધીમાં બ્રહ્માનંદ સ્વામી આ લોકોની આખી હિસ્ટ્રી કાઢી લીધેલી. કોણ છે, ક્યાંથી આવ્યા છે, શું કરે છે, કેમ છે, કોને સૌથી વધારે માને છે. સભામાં આવ્યા એટલે સહેજે સ્વામીએ આગળ સ્થાન આપ્યું અને એક પછી એક બધી વાતો જૂની કાઢવા માંડ્યા. અમને એમ થયું કે આ તો અમારા ગુરુના એ ખૂબ કરીબી છે. સ્વામીને હાથ જોડીને કે સ્વામી થોડી વાત કરો. અને ત્યારે એ સ્વામીએ બંદે બાજી બેશ હે ખૂબ ખેત કરી ખેલ. ઓલા લોકોને એમ થયું કે આપણે તો ચોપાટ રમીએ છીએ, પણ આ સ્વામીને ક્યાંથી ખ્યાલ આવી ગયો? એ આપણી ઉપર જ બધી વાત કરે છે. એ સ્વામીનો એ છંદ સાંભળી અને પેલા બધાને થયું કે હવે આજથી આપણે આ ચોપાટ રમવાનું મૂકી અને આ મનુષ્ય જન્મ ખરો મળ્યો છે એને સંભાળી લઈએ. અમદાવાદમાં વિચરણ પૂરું થયું એટલે મહારાજે કહ્યું કે સ્વામી હવે તમે તમારી રીતે વિચરણ કરો, એ અમે પાછા ગઢપુર જઈએ છીએ. એ સ્વામી વિચરણ કરતા એ ભીમનાથ આવેલા અને ભીમનાથના એ પૂજારી, એમને મનમાં એ ઘણા સમયથી પ્રશ્ન હશે કે રોજ ભગવાનની ભક્તિ કરીએ છીએ
સત્સંગ કરીએ છીએ, ધર્મમય જીવન જીવીએ છીએ, પણ અંતે યા મતિ સા ગતિ. યાદ આવી ગયો ને પ્રસંગ બધાને? સહેજે બ્રહ્માનંદ સ્વામીને પ્રશ્ન પૂછ્યો કે સ્વામી, હવે આવા મોટા પૂજારી અને આવી રીતે એ કોઈ બીજાની સામે એ નિષ્કપટ થઈ જાય, એ ઘણી મોટી વાત કહેવાય, એ અંતરની મુમુક્ષુતા કહેવાય. સ્વામીને પ્રશ્ન પૂછ્યો, સ્વામી એ રોજ ભજન ભક્તિ કરીએ છીએ, પૂજા પાઠ કરીએ છીએ, બને એટલી સેવા કરીએ છીએ, પણ તેમ છતાંય મનમાં આમ રહે છે કે અચાનક મૃત્યુ થઈ જશે તો આ ભજન ભક્તિ એ ક્યાં ઊભી રહેશે? અને ત્યારે પણ બ્રહ્માનંદ સ્વામીએ એ દુહા છંદ સંભળાવી. શ્રીજી મહારાજે વચનામૃતમાં જે રીતે કહ્યું એ રીતે બ્રહ્માનંદ સ્વામીએ એ પેલા પૂજારીને સમજાવેલા. બીજા 3 છંદો હતા એ પણ બ્રહ્માનંદ સ્વામી એ સમયે બોલેલા. શ્રી ઘનશ્યામ કહે સુર નારદ, અંતર શુદ્ધ મેરો મત એ હે, મોસંગ પ્યાર ઉદાર સદા મન નામ ઉચ્ચાર અહો નિશ લે હે, સંત સચ્ચે જગ માહી ફિરે, तिनको दुख आय निरंतर देहे, ब्रह्म मुनि भगवंत कहियो सोई मोय भजे पुनि नरक में जई है. કે જે મારા સંતને પીડા આપે છે, બ્રહ્મ મુનિ ભગવંત કહ્યો સોઈ મોય ભજે પુનિ નરક में જઈ હે, કે મને ભજતો હોય તેમ છતાંય એ જો ભગવાનના સાચા સંત સાચા ભક્તને પીડે તો મને બ્રહ્માનંદ ગુણાતીતાનંદ સ્વામી કહે ને, માળા કરતો કરતો નરકમાં જશે. બ્રહ્માનંદ સ્વામી એ ત્યાંથી ભીમનાથ વગેરે ત્યાંથી વિચરણ કરી, પૂજારીના પ્રશ્નોનું સમાધાન કરી, ભાલ પ્રદેશ વિંધી, ઝાલાવાડ ઉલ્લંઘી અને એ પાંચાળ ભૂમિ તરફ સ્વામી વિચરણ કરે છે. ઉપરથી વર્ષા ઋતુ પ્રારંભ થઈ ગયેલી. હવે જૂનો જમાનો, વિચરણ જાજુ, અને એમાંય પાછું વધારે એ પગપાળા હોય. એ આજની જેમ તો કઈ એ વોટરપ્રૂફ કપડાં હતા નહીં, એ રેનકોટ હતા નહીં. વિચરણ કરતા કરતા એ પહેરેલા કપડાં હોય તો એ પણ એ ભીંજાઈ જાય, વળી બીજા વસ્ત્રો જે જોડીમાં હોય એ ભીંજાઈ જાય. એ જૂના જમાનામાં માણસો ત્યારે એ વરસાદ પડવાનો થાય એવું લાગે કે વર્ષા ઋતુ શરૂ થશે એટલે પોતાની પાસે માટલું રાખતા, કે બહાર જવાનું હોય તો એ માટલાની અંદર એ બધો સામાન રાખી દે અને પછી માટલું કરી નાખે, પછી વરસાદ અસર કરે નહીં. સાથે કોઈ અગત્યના પુસ્તકો હોય. હવે આજે તો એ વોટરપ્રૂફ બેગ આવી ગયા ને, આ પાછળ છે જો, એ તમારા સમયમાં નહીં આવ્યા હોય. વોટરપ્રૂફ બેગ આવી ગયા. ગમે એટલો વરસાદ પડે ને એ પાણી અંદર જાય જ નહીં. પણ તેમ છતાંય આપણા જૂના જૂના શાસ્ત્રો એ સચવાઈ ગયા. શું કામ? એ પુસ્તક હોય એ પુસ્તકની ઉપર બાંધવાનું એ બીજું એક સ્પેશિયલ બનાવે અને એની ઉપર મીણ લગાડી દે. એ મીણ લાગી જાય એટલે પછી પુસ્તક પલળે નહીં. આજે તો એ મોબાઈલ ને ટેબ્લેટ આવી ગયા. જેટલા પુસ્તક નાખવા હોય એટલા પુસ્તક, અને એમાંય જો કોઈ સારી એવી એપ બનાવી દે, એપ્લિકેશન, એ આપણી છે ને સત્સંગ, એક એપ્લિકેશન ડાઉનલોડ કરી લ્યો તો બધા પુસ્તક એમાં આવી જાય. અને એ પાછા મોબાઈલ હવે વોટરપ્રૂફ થઈ ગયા. એ પાણીમાં તમે એ નાતા નાતા વાંચો ને તોય કઈ થાય નહીં. સદગુરુ બ્રહ્માનંદ સ્વામી વરસાદની સિઝન, વરસાદની વર્ષા ઋતુ, સ્વામી એ વિચરણ કરતા કરતા પંચાળ ભૂમિમાં એ મૂળી ગામ પાસે પહોંચ્યા. ત્યાં તો વરસાદે બરાબરના એ મંડાણ મૂક્યા. એ ધુમ્મસ ભર્યા આકાશમાંથી એ ભાત ભાતના એ કાળા ધુમ્મસિયા વાદળો એકત્રિત થયા અને જાણે એ ધરતી પર ધોધમાર પ્રેમ વરસાવવા એ તત્પર થઈ રહ્યા હોય. એ સૂકી ભૂમિ હોય, જેટલો વરસાદ પડે
એ બધો જ ગ્રહણ કરી લે. પાણીના ટીપા એક પછી એક ટીપા પડવા લાગ્યા. ધીરે 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 ધોધમાર વરસાદ શરૂ થયો. બ્રહ્માનંદ સ્વામીને થયું કે હવે આ વરસાદ આપણને અહીંયાથી આગળ જવા દેશે નહીં. મૂળી ગામ હતું અને મૂળીમાં જ એ બાજુમાં માંડવરાયજીનું એ ખૂબ પ્રખ્યાત, માંડવરાય કહેતા કે એ માર્તંડરાય સૂર્યદેવનું મંદિર. માંડવરાય દાદા ત્યાં વિરાજમાન. સ્વામીને થયું કે આ વરસાદ આપણને હવે આગળ નહીં જવા દે, બંધ પણ થશે નહીં. એ આજની રાત્રિ એ આપણે અહીંયા એ માંડવરાયજીને ત્યાં જ એ રોકાઈ જઈએ. સંત મંડળ સહિત એ સદગુરુ બ્રહ્માનંદ સ્વામીએ એ માંડવરાયજીના મંદિરમાં ઉતારો કર્યો. વાલા ભક્તજનો, આ માંડવરાય મંદિરની એ ઘણી ઘણી વિશેષતાઓ છે, પણ એમાંથી એક એવી વિશેષતા છે કે જાણીને બધાને આશ્ચર્ય થશે. સંધ્યા સમયે એ મંદિરના ધ્વજદંડ ઉપર એ સવાર સાંજ બે ટાઈમ એ મોર આવીને બેસે. મોર આવીને બેસી અને પછી બે ટહુકા કરે, એ પછી જ સંધ્યા આરતી શરૂ થાય. અને આશ્ચર્યની વાત એ કે આ જૂના જમાનાની વાત નથી. એ આજે પણ એ કોઈ અલગ જગ્યાએથી મોર આવી અને એ સવાર સાંજનો સમય થાય એટલે ધ્વજદંડ ઉપર પેલું આમ હોય ને એની ઉપર મોર બેસી જાય. મોર બેસે અને રીતસરના બે ટહુકા કરે. એ બે ટહુકા પૂરા થાય પછી જ એ સવારની અને સાંજની આરતી શરૂ થાય. ગમે એવી ગરમી પડતી હોય, ગમે એવી ઠંડી પડતી હોય કે ધોધમાર વરસાદ વરસતો હોય, પણ આ મોર એ ગમે ત્યાંથી આવી અને એ મંદિરના ધ્વજદંડ પાસે બેસી જાય. માર્તંડરાયજીના દર્શન કરવા છે ભાઈ, દર્શન કરાવજો. આ એ સૂર્યદેવ માર્તંડરાયજીનું મંદિર પ્રસાદીનું મંદિર છે. મહારાજ આ નીલકંઠ વર્ણી વેશે આ મંદિરમાં પધારેલા. મહારાજ પધારેલા ત્યારે દરવાજા, પૂજારીએ દરવાજા બંધ કરી દીધા. મા ભગવાનને સુવાનો સમય થયો હશે. મહારાજને થયું કે જો આ માંડવરાયજીને દર્શન દેવા હોય એ તો અત્યારે દર્શન દે. અને થયું પણ એવું. એ અચાનક મંદિરના કપાટ ખુલી ગયા અને માંડવરાયજીના દર્શન થયા. ત્યાંથી મહારાજ એ નીચે ઉતરાને મંદિરના પગથિયાની બાજુ મંદિર ફરીથી દેખાડજો. એ મંદિરના પગથિયાની આગળ એ બે પગથિયા પૂરા થાય એટલે બે પેલા રમણા હાથી હતા. એટલે હાથી તો ઘણા આઘા હોય, કારણ કે પગથિયામાં અવર જવર આગળ પાછળ બે રીતે જવાનું હોય. પણ મહારાજે એ વચ્ચે ઊભા રહી અને બે હાથીને આમ સ્પર્શ કરેલો. અને મહારાજે પોતાનું આજાન બાહુપણાના આખા ગામને દર્શન કરાવેલા. ઓલો વિડીયો દેખાડજો ભાઈ. મોરલો આવી અને ટહુકા કરે ને આરતી થાય ને, અવાજ સંભળાશે ને? અવાજ હમણાં મોરલો આવશે કે આવી ગયો છે? આવી ગયો ને? ટહુકાઈ કદાચ સંભળાઈ ગયા. ફરીથી પ્લે કરજો આગળથી. આ ટહુકા થાય. આવ્યો હવે. બે ટહુકા થાય પછી આરતીની શરૂઆત થાય. આવું માર્તંડરાયજીનું એ મંદિર છે. ત્યાં એ કદાચ એ મૂળી દર્શન કરવા માટે જાઓ એ મહારાજના એ પ્રસાદીના મંદિરમાં. આ બાજુમાં માર્તંડરાયજીનું મંદિર છે, એ ત્યાં પણ દર્શન કરવા જાજો. અને જો આ લાભ લેવો હોય તો સવાર કે સાંજ એ બંને એ ટાઈમે એ મોર આવીને ત્યાં ટહુકા કરે છે. આ મંદિરનો ઇતિહાસ પણ ખૂબ સુંદર છે, પણ કદાચ સમય હશે તો એ કથા પછી લેશું. બ્રહ્માનંદ સ્વામી પોતાના સંત મંડળ સહિત એ આ માંડવરાયજીના મંદિરમાં ઉતારો કર્યો અને એમાં એ મૂળી ગામ
એટલે એ કવિઓની એ છોટી કાશી ગણાય. એ વખતે અને આજે પણ એ ઘણા ઘણા વિદ્વાન ચારણો આ મૂળી દેશમાં રહે. બ્રહ્માનંદ સ્વામીનો ઉતારો થયો એટલે સહેજે બધાને ખ્યાલ આવી ગયો કે ધાંગધ્રામાં એ સતવિધાન કરનાર એ મહાકવિશ્વર અને આપણા જ કુળના એ લાડુદાનજીએ સંન્યાસ લીધો છે અને એ આ માંડવરાયજીના મંદિરમાં ઉતારો કર્યો છે. બધાને થયું પણ ઘણું કે અત્યારે જ જઈએ, પણ વરસાદ ઘણો વરસતો હતો. સવારે જવાનો વિચાર કર્યો. વહેલી સવાર પડી એટલે મૂળીના પરમાર દરબાર અને દેવ ડાયરો કહેતા કે ચારણ દેવ એ સવારમાં માંડવરાયજીના દર્શને આવ્યા. ત્યાંથી એ સદગુરુ બ્રહ્માનંદ સ્વામીનો જ્યાં ઉતારો હતો ત્યાં ઉતારે એ સ્વામીના દર્શન કરવા માટે ગયા. પણ સ્વામીએ તો નક્કી કરી લીધેલું કે હજી તો આપણે આગળ ઘણું જવાનું છે. સ્વામી પોતાનો જે બધો સામાન હશે એ બધો એ જોડીમાં પેક કરતા હશે ને જવાની તૈયારી. અને એમાં બરોબર આ પરમાર દરબાર અને દેવ ડાયરો આખો સ્વામીના દર્શન કરવા માટે આવ્યો. સ્વામીને પ્રાર્થના કરી કે સ્વામી, એ આ મનાયાસે આપના દર્શન થયા છે અને આ ગામ પણ એ તમારી જ ઝંખના કરે છે. એ સ્વામી કૃપા કરીને થોડો સમય અહીંયા રોકાઈ જાઓ. સ્વામી, તમારી કીર્તિ અમે ખૂબ સાંભળી છે અને એમાંય અનાયાસે દર્શન થયા તો સ્વામી એ અમને એ અમારા એ જીવન સંભારણા જેવું એક અમૂલ્ય કાવ્ય સંભળાવવાની કૃપા કરો. હવે અહીંયા તો હું ગમે કાવ્ય બોલું તમને તો સારું જ લાગવાનું, બરોબર ને? મારી રીતે ગમે એમ રચીને બોલી નાખું. શું કામ? તો કે એટલા બધા અહીંયા કદાચ હશે કોઈક, પણ એવા કાવ્ય રસિક કાવ્ય વિદ્વાનો નથી. એટલે જેવું એક કડી ગાઈ નાખું મારી રીતે રચેલી તોય તમને સારી લાગે, પણ એની એ જ કડી જો વિદ્વાનો આગળ ગાવાની થાય તો એની એ તુલના થઈ જાય કે ભાઈ આ સ્વામીને કેટલુંક આવડે છે ને કેટલુંક નથી આવડતું. બ્રહ્માનંદ સ્વામીની કીર્તિ સાંભળેલી અને એમાંય એ મોટા મોટા હવે જ્યાં એ મોટા મોટા વિદ્વાન કવિઓનું ઘર હોય એ ત્યાં એમાં એ મોટા વિદ્વાન હોય અને એ વળી સ્વામીને પ્રાર્થના કરે કે સ્વામી એ જીવનના સંભારણા રૂપ એવું કોઈ કાવ્ય અમને સંભળાવો. મુખ્ય વિદ્વાન હતા એ માંડવરાયજીના મંદિરના એ દરબારશ્રીના મુખ્ય વિદ્વાન. એમણે જ સ્વામીને એ હાથ જોડીને પ્રાર્થના કરી કે સ્વામી, એ તમારી વિદ્વત્તાની સામે એ અમને તો શું પણ એ કચ્છ, કાઠિયાવાડ, ગુજરાતના કોઈ પણ ચારણ કવિને એ તમારી સાથે સરખાવી શકાય નહીં. ઘણી ઘણી વિનયથી એ બ્રહ્માનંદ સ્વામીને પ્રાર્થના કરી અને સ્વામી તો શીઘ્ર કવિ. બધાની પ્રાર્થના એ સ્વામીએ સ્વીકાર કરી અને સ્વામી કહે કે દરબારો, કવિજનો, એ સાંભળો, એ તમને એ આજે એક ગુઢાર્થ સમસ્યા પ્રશ્નોત્તર કાવ્ય તમને સંભળાવીશ. કેવું? ગુઢાર્થ સમસ્યા પ્રશ્નોત્તર કાવ્ય. અને આ કાવ્ય એ ભગવાન શ્રી કૃષ્ણ પરમાત્માની અતિ પ્રિય એવી 8 સખીઓ એ ગ્રીષ્મ ઋતુના અંતમાં અને વર્ષા ઋતુના પ્રારંભમાં સંધિકાળમાં ભગવાનને આવીને મળી અને મળતાની સાથે જ એ ભગવાનની સામે એ 8 સખીએ અલગ અલગ ઈચ્છાઓ વ્યક્ત કરી. અને એ સમયે ભગવાન શ્રી કૃષ્ણચંદ્રએ એ બધી જ સખીઓને ફક્ત એક જ શબ્દમાં ઉત્તર આપ્યો છે. એ ગુઢાર્થ કાવ્ય છે. પિંગળ શાસ્ત્રમાં એ આનો ખૂબ મહત્વ છે આ કાવ્યનું. એ કાવ્ય તમને સંભળાવું છું, સાંભળો. આઈ મિલી સખી અષ્ટ, કૃષ્ણ કો જાઈ કહાઈ. વાંચજો. આઈ મિલી સખી અષ્ટ, કૃષ્ણ કો જાઈ કહાઈ. પ્રથમ કહત મોઈ પુષ્પ, દૂજી સજ્યા સુખદાઈ. આવત ત્રીજી ગોદ, ચોથી નક ભૂષણ ચાહત. પંચમ બીડી પાન, ષષ્ઠ કહ શ્યામ તૃષાવત. શીત લગે કહે સપ્તમી,
અષ્ટમી ચડી દેખન અટા, મુનિ બ્રહ્મ હરિ એક શબ્દ में ઉત્તર દિયે બારી ન ઘટા. આમાં 8 સખીના એ પ્રશ્નો પણ આવી ગયા અને ભગવાન શ્રી કૃષ્ણચંદ્રનો એક શબ્દમાં ઉત્તર પણ આવી ગયો. આઈ મિલી સખી અષ્ટ કૃષ્ણ કુ જાઈ કહાઈ. ભાવાર્થ સાંભળવો છે ને. ભગવાન શ્રી કૃષ્ણચંદ્રની સાથે વિહાર કરનારી 8 સખીઓ ભગવાન શ્રી કૃષ્ણચંદ્ર પાસે જઈ અને પોતાની ઈચ્છા પ્રમાણેની માગણી કરી. પહેલી સખી આવીને શું કહ્યું? પ્રથમ કહત મોઈ પુષ્પ. હે ભગવાન, એ મને તમારું એ પ્રસાદીનું પુષ્પ આપો. દૂજી સજ્યા સુખદાયી. બીજી સખી કહે કે ભગવાન, એ મને પુષ્પવાળી સુખદાયી સેજ સૈયા પ્યારી છે, એ મને એ સેજ સૈયા આપો. પુષ્પ ક્યારે આવે? હે? વસંત ઋતુમાં વરસાદ પડી ગયો હોય વ્યવસ્થિત, એ જે ઓલા બધાને શું કહેવાય, પાણી મળી ગયું હોય, અને પછી જે આખી વનરાઈઓ ખીલી હોય વરસાદમાં. પેલી કહે પુષ્પ આપો, બીજી કહે પુષ્પવાળી સેજ સૈયા આપો, ત્રીજી કહે આવત ત્રીજી ગોદ, કે હે ભગવાન, એ મને પુષ્પવાળી શૈયામાં એ તમારી ગોદમાં આવવું છે. ચોથી કહે મારા નાકની નથમાં જે કળાયેલ મોરનું ચિત્ર છે, તેવી જ કળા ચડાવતી નાચતો હોય એવો મોર જોવાની ઈચ્છા છે. એ મોર કળા કરીને ક્યારે નાચે? વર્ષા ઋતુમાં. પાંચમી સખી કહે કે મને એ સૈયામાં આપના મુખારવિંદમાંથી એ પ્રસાદીની પાન બીડી આપો. છઠ્ઠી સખી કહે કે હે પ્રભુ, એ મારા હૃદયને એ આપના પ્રેમ વંચિત તૃષાતુર ન બનાવો. કહેતા કે હું તમને મળવા માટે ઘણી જ આતુર છું. સાતમી સખી કહે કે હે શ્યામ, મને આપની એ સુંદર પુષ્પની શૈયાની શીતળ હવા જ્યાંથી પસાર થતી હોય એ હવા લેવાની મારે ઈચ્છા છે. આઠમી સખી બાકી. એ 7 સખીના પ્રશ્નો સાંભળીને ભગવાન શ્રી કૃષ્ણચંદ્ર એ સાતે સાતને એ એક જ એ શબ્દમાં ઉત્તર આપ્યો, વારી ન ઘટા. એટલે કે વારી એ વરસાદની ઘટા ચડી આવતી દેખાતી નથી. એ જ્યારે વરસાદની ઘટા ચડી આવશે એ ત્યારે તમારી એ સાતે સાતની ઈચ્છાઓ અમે પૂર્ણ કરીશું, બસ. અને ભગવાનનો આ જવાબ સાંભળી મુનિ બ્રહ્મ હરિ એક શબ્દ મેં ઉત્તર દિયે બારી ન ઘટા, અષ્ટમી ચડી દેખન અટા. જે 8મી સખી હતી ને એ ભગવાનનો આ ઉત્તર સાંભળી અને તરત જ એ દોડતી દોડતી ક્યાં ગઈ? સીધી અટારી ઉપર ચડી ગઈ. અને અટારી ઉપર અગાસી ઉપર ચડતી ચડતી જોવા લાગી કે આ મેઘની ઘટા ક્યારે આવે છે અને ક્યારે આ અમારા બધાના એ જે માંગણી છે એ બધી પૂરી થાય. આવું એ ભગવાન શ્રી કૃષ્ણચંદ્રનું સખીઓના મિલાપનું એ અતિશય શૃંગાર રસયુક્ત ગુઢાર્થ સમસ્યા કાવ્ય સાંભળી અને પેલા મહા વિદ્વાન કવિઓ હતા, એ દરબારશ્રી હતા, એ બધા સાંભળીને ખૂબ આશ્ચર્ય પામ્યા. બધાએ બ્રહ્માનંદ સ્વામીને કહ્યું કે સ્વામી, આ તો તમે બોલી ગયા, પણ અમને લખીને આપો કે જેથી કરી અને અમને એ આનું નિત્યને માટે સંભાળનું રહે. બ્રહ્માનંદ સ્વામીએ કહ્યું કે કવિરાજો, આ કાવ્યના શિખર ઉપર એ બીજા 3 દોહરા એ સમસ્યા પ્રશ્નના એ સુવર્ણ કળશ રૂપે છે, એ પણ તમે સાંભળો. અને પછી એ 56 શિખર ઉપર એ 3 દોહરાના કળશ સહિત કાવ્ય લખી એ અમારા સંભારણા તરીકે રોજ એને શીખજો અને સાચવજો. કારણ કે ગૂઢ કાવ્ય હોય એ પોતે એક તો શીખે, પણ એની પેઢી દર પેઢીને પણ શીખવાડતા જાજો. બ્રહ્માનંદ સ્વામી કહે કે ચારણો, એ તમે બધા ધર્મ સમજી શામ ધર્મી રહી અધર્મને, આળસને, અવળા વ્યસનોને ત્યાગ કરજો. સંતાનોને એને પોતાના સંતાનોને ધર્મના માર્ગે એ કેળવજો, ત્યાં વાળજો. અને લ્યો સાંભળો, એ 3 દોહા જે શિખર રૂપ છે એ પણ તમને સંભળાવું છું. એમ કહી અને બ્રહ્માનંદ સ્વામીએ 3 દોહરા સંભળાવ્યા. પેલા 2 દોહા છે એ પ્રશ્ન રૂપે અને છેલ્લો દોહો છે એ ઉત્તર રૂપે.
राधे कर दर्पण लियो निज मुख कौतुक जान तब प्यारी श्री कृष्ण को पूछत प्रश्न सुजान भक्ष वदन दो निकट है अंतर क्षुधा सरोज चाह अति खावत नहीं कहो श्याम कुण दोष बिंब अनार तियार दो आ उत्तर दोहा बिंब अनार तियार दो कीर अधीर सुहात हंस भक्ष बीम भानसे निज मुख नाही चखात. હવે તમે કહેશો સ્વામી આ તો તમે બોલી ગયા. પેલો દુહો રાધે કર દર્પણ લિયો નિજ મુખ કૌતુક જાન તબ પ્યારી કૃષ્ણ કો પૂછત પ્રશ્ન સુજાન. એ રાધિકાજીને એ પોતાના મુખારવિંદ ઉપર કંઈક નવીન કૌતુક જાણવા મળ્યું. મનમાં થયું કે આ નવીન કૌતુક રાધે કર દર્પણ લિયો એટલે હાથમાં દર્પણ કહેતા કે એ અરીસો લીધો છે પોતાનું મુખારવિંદ જોવા માટે. રાધે કર દર્પણ લિયો નિજ મુખ કૌતુક જાન તબ પ્યારી શ્રી કૃષ્ણ કો પૂછત પ્રશ્ન સુજાન. અને બરોબર ભગવાન શ્રી કૃષ્ણ ત્યારે પાછળથી આવ્યા, જોયું કે રાધિકાજી પોતાનો એ મુખારવિંદ એ અરીસામાં જોવે છે. એટલે સહેજે પ્રશ્ન પૂછ્યો, ભક્ષ વદન દો નિકટ હૈ અંતર ક્ષુધા સરોજ ચાહ અતિ ખાવન નહીં કહો શ્યામ કુણ દોષ. કે ખાવાનો ખોરાક અને મુખ, ખાવાનો ખોરાક અને મુખ બેય પાસે છે. કહેતા કે મોઢાની સામે જ છે, મનમાં ભૂખ પણ ઘણી છે, પણ તેમ છતાંય ખાવાની ચાહના ઘણી છે. તો પણ હે ભગવાન એ કયા દોષથી આ ખોરાક ખાતું નથી? એ ઉત્તર થશે ને ત્યારે તમને આ બે દોહા સમજાશે. અને ત્યારે ભગવાને ઉત્તર આપ્યો, બિંબ અનાર તિયાર દો કીર અધીર સુહાત હંસ ભક્ષ બીમ ભાનસે નિજ મુખ નાહી ચખાત. હવે બ્રહ્માનંદ સ્વામીની સામે એ મૂળી દેશના મોટા મોટા વિદ્વાન પંડિતો હતા. જો આપણને આ ગુઢાર્થ કાવ્યો સમજમાં આવી જતા હોય તો પછી એ બ્રહ્માનંદ સ્વામીનું એ ગુઢાર્થ કાવ્ય કહેવાય નહીં. એ ઘણાને તો આમ બારોબાર જતું હશે. મને બારોબાર જ ગયું તું. બિંબ અનાર તૈયાર દો. ભગવાને ઉત્તર આપ્યો કે પાકેલું એ ઘોલું, કહેતા કે ટિંડોરું. હોઠ કેવા હોય? આપણે એ ભગવાનના અધરોષ્ટની ઉપમા આપીએ બિંબ પરવાળા. પરવાળા એટલે પાકેલા એ બિંબો હોય ને, પાકેલા પરવાળા, એની જેવા ભગવાનના હોઠ. રાધિકાજીના હોઠ પણ એની જેવા હોય. એટલે પાકેલું ટિંડોરું છે અને દાડમ એ બંને તૈયાર છે. દાડમ કહેતા કે દંતકળી, એ બંને તૈયાર છે. એ રાધિકાજીના એ પાકા ઘોલા જેવા એ રાતા હોઠ અને દાડમના બીજ જેવા દાંત છે, જેની પાસે એ નાક રૂપી પોપટની ચાંચ છે. શું છે? એ નાક રૂપી પોપટની ચાંચ. પોપટ હોય એ શું ખાય? એ પાકું પાકું ખાય. નાક રૂપી પોપટની ચાંચ છે. પોપટ ભૂખ્યો છે, અધીરો સ્થિર થઈને એ ઘણી વાર એ જોવે છે કે ક્યારે ખાઓ ક્યારે ખાઓ, પણ મનમાં એમ છે કે આ તો એ મોતી છે. એ મોતી કોનો ચારો છે? હંસનો ચારો છે. એ હંસનો ચારો એ મારાથી એ ખવાય નહીં. અને હોઠ એ રાતા કમળની પાંખડી જેવા દેખાય છે, દાંત મોતી જેવા દેખાય છે. એટલે કમળની પાંખડી અને મોતી એ બંને એ હંસનો ખોરાક છે, એ મારાથી ખવાય નહીં. મારો નથી એમ જાણી અને પોપટ એ ખાતો નથી. રાધિકાજીને આશ્ચર્ય થયું પોતાના મુખારવિંદ ઉપર. અને બ્રહ્માનંદ સ્વામીએ એ સામે ચારણ કવિઓ હતા, મોટા મોટા એ વિદ્વાનો હતા, એમને આ ત્રણેય દોહારૂપ શિખર કાવ્યો એ પણ લખી આપ્યા. વળી આગળનું ગુઢાર્થ કાવ્ય હતું એ પણ લખી નાખ્યું. અને સ્વામીએ આખો ખરડો એ જે દરબાર હતા, પરમાર દરબાર, એને આપ્યો અને કહ્યું કે લ્યો, આ તમારા દરબારમાં જે જે નવા કવિ આવે એ બધાને આ શીખવજો અને આ સાચવજો. અને બધા જ પોતાના નાતીલા કહેવાય ને, બધાય એમને શિખામણ પણ આપી કે ધર્મમાં રહેજો અને એ પોતાના સંતાનોને પણ ધર્મ પાળવજો. એ બ્રહ્માનંદ સ્વામીએ
એ જે ગઢવી કાવ્યો હતા એ ગઢવીઓએ એ પ્રસાદી કાવ્યો લખી લીધા, પોતાની સાથે રેખા અને સ્વામી ત્યાં એક રાત્રિ રોકાય અને ત્યાંથી એ વળી પાછા ગઢપુર મહારાજ પાસે આવ્યા છે. એ આગળની કથા પણ ખૂબ સુંદર છે, પણ એનું શ્રવણ આપણે આવતીકાલે કરીશું. બોલો સહજાનંદ સ્વામી મહારાજની જય. अगर ये वीडियो आपको पसंद आया हो तो लाइक एंड शेयर करना न भूलें और बेल आइकॉन पर क्लिक करें. सब्सक्राइब जरूर करें सूरत गुरुकुल चैनल को. धन्यवाद. जय स्वामीनारायण.